વેશુ વિસ્તારમાં આજે એક મંદિરની બહાર ખતરનાક અકસ્માત સર્જાયો હતો। કાશીના વિશ્વનાથ મંદિરની બહાર વૃદ્ધાને કાર ચાલકે કચડીને મોતને ઘાટ ઉતાર્યા હતા। કાર ચાલકે વૃદ્ધાને અડફેટે લઈને કાર મંદિરના ગેટમાં ઘુસાડી દીધી હતી। આ ગંભીર અકસ્માત બાદ વૃદ્ધ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાને બદલે કાર ચાલક સહિત બે ભાગી ગયા હતા। હાલ તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। આ સાથે જ વેશુ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। મળતી માહિતી પ્રમાણે 85 વર્ષીય ગંગા મરાઠી નામની વૃદ્ધ મહિલા વેશુ વિસ્તારમાં કાશી વિશ્વનાથ મંદિરની બહાર ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવતા હતા। આજે સવારે રાબેતા મુજબ તેઓ પોતાની જગ્યા પર ભિક્ષા માંગવા માટે બેઠા હતા। એ દરમિયાન એક કાર ચાલકનો ફૂલ સ્પીડમાં ધસી આવતાની સાથે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ફૂલ સ્પીડમાં મોપેડને અડફેટે લીધા બાદ મંદિરના ગેટની બહાર ભિક્ષા માંગી રહેલા ગંગાબેનને અડફેટે લીધા હતા। અકસ્માતને પગલે વેશુ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આ સાથે જ કારને પણ કબજે લેવામાં આવી છે।